પહેલી જ જે બેનિફિટ અથવા તો પહેલું જ જે સિમ્ટમ્સ તમને દેખાય તમારી તપસ્યામાંથી એ આ દેખાશે કે પછી તમારી ભૂખ ઉપર, તમારી ઊંઘ ઉપર તમારું પ્રભુત્વ આવતું જશે. ધ્યાન છે ને એ જાગૃતતા લાવે છે, એકાગ્રતા પણ લાવે છે. પણ ધ્યાન ઇટ સેલ્ફ શૂન્ય, કશું ન હોવું એનું નામ ધ્યાન છે. અને તમારી એકાગ્રતા વધે, ફોકસ વધે લાઈફમાં, અથવા તો તમે વધારે જાગૃત બનો, તો એ વસ્તુ એની બાય પ્રોડક્ટ છે. સાધના માટે એવું કહેવાય છે કે પહેલાં લોક સુધરે અને પછી પરલોક સુધરે. લોક સુધરવાનું શરૂ થાય ને ત્યાં આપણે હાથ ઊંચા કરી દઈએ, હવે તો કાંઈ જરૂર જ નથી, પામી જ ગયા છીએ. તો આવા સાધકોની સ્થિતિ મોટા ભાગે એવી હોય છે કે ધોબિકા કુટ્ટાના ગરકાના ગાટકા, પછી એ બંને બગડે છે. એનો લોક પણ બગડે છે અને એનો પરલોક પણ બગડે છે. ત્યારે એના ગુરુએ ડિસાઈડ કરીને કીધું હતું કે તારે ધનુર્ધારી બનવાનું છે. એ અર્જુનની ચોઈસ નહોતી. એને એડમિશન ગુરુકુળમાં લીધું ત્યારે એ ડિસાઈડ કરવાવાળો અર્જુન પોતે નહોતો કે હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનું. અત્યારે સાધકો પોતે ડિસાઈડ કરીને જ આવે છે કે મને આ ને આવું અને આના માટે શીખવું છે. બિલકુલ. તો એ જનરલી એવું હોય છે, આપણા સનાતનમાં તો એવું જ હોય છે કે ગુરુ તમારી લાયકાત માપી અને તમને વિદ્યા આપે છે. પણ તમારી આવનારી પેઢી જો ધર્મ સાથે નહીં જોડાય તો તમે જે ડિપ્રેશન, પ્રેશર, સ્ટ્રેસ ફીલ કરો છો એનાથી 10 ગણો તમારી આવનારી પેઢી કરવાની છે. એની માટે છેલ્લે કોઈ એવી જગ્યા જ નહીં હોય જ્યાં જઈ અને એ પોતાની જાતને ડિટોક્સ કરી શકે, શાંતિ મેળવી શકે, સ્થિરતા લાવી શકે થોડી ઘણી પોતાની અંદર. એવું કોઈ સ્થાન બને એવી આશયથી કરું છું. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ ફરીથી સ્વાગત છે. આજે આપણે એક અનોખો જ આધ્યાત્મિક ઇન્ટરવ્યૂ લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ. અમે અત્યારે આદેશ આશ્રમ સુખ પર કે જ્યાં યોગિની મહેશ્વરી નાથજી બિરાજે છે તેમની સાથે સત્સંગ કરવાના છીએ. જે ગુરુ ગોરક્ષનાથજીની પરંપરા છે, નાથ સંપ્રદાય છે, શ્રી વિદ્યા છે અને ધ્યાન પદ્ધતિ, આવા અનેક વિષયો લઈને તેમની સાથે સત્સંગ કરવાના છીએ. એટલે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ખાસ તો ઘણા મિત્રો વિડીયોઝ જોવે છે, સબસ્ક્રાઇબ કરતા નથી, તો ખાસ વિડીયો શરૂ થઈ જ રહ્યો છે તો ત્યારે સબસ્ક્રાઇબ કરી લેશો. નાથજી, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આદેશ. આપની સાથે પોડકાસ્ટ કરવાની ઈચ્છા ઘણા સમયથી હતી અને આજે એનો શુભ યોગ થયો છે. અમારા દર્શક મિત્રો પણ ના સજેશન હતા કે આપની સાથે સત્સંગ કરીએ. તો ઇન્ટરવ્યૂની શરૂઆત જ એ પ્રશ્નથી કરવાની ઈચ્છા થાય છે કે આપે જ્યારે ભેખ ધારણ કર્યો, નાથજી બન્યા, ત્યાર પછીની સાધનાકીય યાત્રા કેવી રહી? કારણ કે લોકો ખાસ એવું માનતા હોય છે કે જેણે ભેખ ધારણ કર્યો છે, ભગવા પહેરેલા છે, એ હવે પૂર્ણ થઈ ગયા છે, પણ એમની પણ એક યાત્રા હોય છે. તો આપની જે યાત્રા રહી છે ભેખ ધારણ કર્યા પછી સાધનાકીય અને ઇવન સામાજિક પણ, આપ આશ્રમમાં બિરાજો છો, તો એ સાધના કેવી રહી છે? એક સેવા યજ્ઞ હર સાધુ કરતો હોય છે કે મારા જીવનનો મોટા ભાગનો હિસ્સો લોકોને ઉપયોગી થવા માટે કેવી રીતે અવેલેબલ કરી શકું. તો એ બધા માટે એક હર સાધુ કોમનલી આ એક સેવા ને આ એક યજ્ઞ અથવા તો આ એક સાધના, જેમાં એક સાધુનો ટેસ્ટ પણ હોય, પરીક્ષા પણ હોય છે કે હું જે સાધના કરું છું ને એની ક્ષમતા કેટલી છે, કેટલી મારામાં પાત્રતા આવી છે, એ મને આ લોકોની વચ્ચેથી જ એનો ટેસ્ટ મેચ થાય કે ભાઈ ખરા અર્થમાં મારી અંદર સાધુતા અને પરિપક્વતા કેટલી આવી છે. અંગત સાધુ જે સાધના કરે છે, મારા ગુરુજીના શબ્દોમાં કહું કે સવારનો જે બ્રહ્મ મુહૂર્તનો સમય હોય છે ને એ ફકીરી છે, પછી સાધુ જગત માટે છે, એના એક એક શ્વાસ દુનિયા માટે હોય છે. તો મારી નિજી સાધનામાં હું શ્રી વિદ્યાની ઉપાસના કરું છું, સમયે સમયે યજ્ઞો કરું છું, અનુષ્ઠાન કરું છું. જ્યારે પણ અવસર મળે તો મૌન સાધના અને એકાંતમાં મારી કુટિયામાં મંત્ર જાપને અનુષ્ઠાન કરું છું. આ સિવાયના ધ્યાનના કાર્યક્રમોમાં વધારે પડતું રસ ધરાવું છું અને લોકોને પણ એમાં જ દોરું છું, એ પથ પર માર્ગદર્શન વધારે આપું છું. જી. અને મારા ગુરુ પરંપરામાં મારા દાદા ગુરુજી, મારા ગુરુજી એ બધા ધૂણી તપસ્યાઓ કરતા, તો એમના ચરણપદને અનુસરણ પામી અને ચૈત્રી માસમાં ધૂણી તપસ્યા પણ કરું છું. જી. અને એ બહુ કઠોર તપશ્ચર્યા હોય છે. નાથ સંપ્રદાયમાં તપને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમ અન્ય સંપ્રદાયોમાં પ્રવચન, સત્સંગ, શ્લોક, મંત્રાવલી કંઠસ્થ કરવું અને એના વિશે લોકોને જાગૃતિ લાવવી, તો નાથ સંપ્રદાયનો
પહેલો આગ્રહ હોય છે કે એ ચર્ચાથી નહીં, તપસ્યાથી સૌથી વધારે પામી શકાય છે. તો ઈશ્વર પ્રાપ્તિનો તપસ્યાવાળો માર્ગ છે અને વધારે પ્રાધાન્ય નાથ સંપ્રદાયમાં મળે છે. તો હવે ખાસ એ સમજવું છે કે તપશ્ચર્યા છે, માનો કે અત્યારે આપણો જે રિજન છે, સૌરાષ્ટ્ર રિજન છે, ઇવન ગુજરાત, ત્યાં ભક્તિ માર્ગ વિશેષ છે, જેમ કે જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે. યોગ માર્ગની આપ વાત કરો છો, તો આ જે તપશ્ચર્યા આપ કરો છો, તો એનાથી જે આંતરિક જે આપની અનુભૂતિ હોય છે એ શું હોય છે? ધૂણી તપસ્યાની જ વાત કરું. આની આગળ ધારા પૂજન થાય છે, તે ઠંડીની સમયમાં 100 ગળાઓ સાધુ તપસ્યા કરતા હોય અને એની ઉપર એકદમ ઠંડા પાણીમાં બેસી અને ઉપરથી ઠંડા પાણીની જલધારા પ્રવાહિત કરવામાં આવે છે મસ્તક પર. તો એ ધારા તપસ્યા હોય છે જે ઠંડીના મોસમમાં થાય છે. અને આ અગ્નિ તપસ્યા છે તો ચૈત્ર માસની જ્યારે ચરમસીમા પર ગરમી ચાલતી હોય અને સૂર્ય તમારા માથા ઉપર હોય ત્યારે જ ફરતી બાજુ અગ્નિ પ્રગટાવી અને વચમાં સાધુ બેસે છે અને તપ કરે છે. એ સમય દરમિયાન વિવિધ મંત્રોના અનુષ્ઠાનો લઈ શકાય છે. એ સંકલ્પ ઉપર આધાર રાખે, જે સાધુ પોતાનો જે રીતે પંચધૂનીનો, કોઈ 11 ધૂની, કોઈ એવા પણ સાધુઓ છે જેને 1 લાખ સુધીની ધૂણીની તપસ્યા કરી છે. તો કેટલા દિવસ માટે કરવી અને કેટલી ધૂણી તપસ્યા એનો નિજી સંકલ્પ હોય છે. એ સંકલ્પની સાથે જ કોઈ એક મંત્ર એ લેશે અને એ સમય દરમિયાન એ સતત એ મંત્રનું જ અનુષ્ઠાન કરશે, જાપ કરશે. મોટા ભાગે જે ધૂણી તપસ્યા છે એ તમારા મણિપુર ચક્રને સૌથી વધારે પ્રભાવિત કરે, વધારે એક્ટિવ કરે છે. એ શક્તિઓને વધારે જાગૃત કરે છે, જે અગ્નિ તપસ્યા છે. એ કઈ કઈ શક્તિ હોય છે મણિપુર ચક્ર સાથે? મણિપુર ચક્ર સાધનાની દ્રષ્ટિએ અને સાધનાની ક્ષેત્રની જ વાત કરીશ. મણિપુર ચક્ર જ્યારે એક્ટિવ થશે એટલે વ્યક્તિની ભૂખ ઉપર એનો પોતાનો કંટ્રોલ આવી જશે કે શરીર ડિમાન્ડ કરે છે અને જમવું, અને મારી ઈચ્છા છે અને હવે શરીરને આપવું, એ એની માલકિયત ઉપર આવી જશે. કે અત્યારનું જો સાધના નથી કરતા એ વ્યક્તિને હવે ભૂખ લાગી છે તો એ એને પીડા આપી શકશે. શરીર ડિમાન્ડ કરે છે, તમારે એને આપવું પડશે, રાઈટ? તો પહેલી જ જે બેનિફિટ અથવા તો પહેલું જ જે સિમ્ટમ્સ તમને દેખાય તમારી તપસ્યામાંથી એ આ દેખાશે કે પછી તમારી ભૂખ ઉપર, તમારી ઊંઘ ઉપર તમારું પ્રભુત્વ આવતું જશે. તો સાધક વધુ ને વધુ સમય સાધનામાં કેવી રીતના પ્રવેશ કરી શકે, આ 5 વસ્તુઓ જે આપણી 5 ઇન્દ્રિયો છે ને એ મૌન થઈ જાય. ધૂણી તપસ્યા દરમિયાન પણ સાધુ મૌન જ ધારણ કરતા હોય છે, અલ્પાહારી થઈ જાય. અને તપસ્યા પછી પણ એ એની ભૂખ ઉપર અને ઊંઘ ઉપર, અમારા સંપ્રદાયની જે આરતી છે સાંજે સંધ્યા આરતી ગાઈએ એમાં એક શ્લોક છે, નિંદ્રાને મારો ગુરુ, કાલ સંહારો ગુરુ, સંકટ કેહો બૈરી. મતલબ નિંદ્રા છે અર્ધ મૃત્યુ છે. કોઈ પણ ક્ષેત્રનો સાધક હોય, કોઈ પ્રકારની ભલે સાધના કરે, પણ જો એ સાધનાના પરફેક્ટ પથ પર છે અને એને બરાબર જ રિઝલ્ટ મળે છે અથવા તો એ સહી માર્ગ પર છે, તો એનું રિઝલ્ટ એ મળશે કે એની ઊંઘ ઓછી થઈ જશે. જો આ વાતનું નોલેજ ના હોય તો એ બીજી દિશામાં વિચારતા થઈ જાય, અરે મને ઊંઘ કેમ ઓછી થઈ ગઈ છે, મને ઊંઘ નથી આવતી, એને સમસ્યા લાગશે. પણ જો એ સાધક હશે તો એને સમજાશે કે આ પહેલું જ સ્ટેપ છે, પહેલું જ રિઝલ્ટ મને આ મળશે કે મારી ઊંઘ ઓછી થશે, મારી ભૂખ ઓછી થશે અને મારો જાજા ભાગનો સમય છે એ ઈશ્વરના સાનિધ્યમાં પ્રવેશાશે. મણિપુર ચક્રનો બીજો એક લાભ છે, તમારા ઇન્ટેન્શન અને તમારો ભય બંને જ તમારી નાભી સાથે કનેક્ટેડ છે. જે ધડપણ લડે માથું કપાઈ ગયા પછી એ એટલા માટે છે કે એની કુંડલીની જાગૃત થઈ જાય. તો તમારા જે ઇન્ટેન્શન છે એ સ્ટ્રોંગ થઈ જશે. મનુષ્ય માટે અલગથી છે એવું નથી, નોર્મલ તમારા શેરીના ડોગ્સ છે ને એ પણ ભૂકંપની આગાહી તમને પહેલાં આપી જ દે છે. તો એ બહુ સહજ જ વસ્તુ છે. આપણે એને થોડી આમાં 2-4 વસ્તુ મને જો અગાઉ ખબર પડે તો હું એને હાઇલાઇટેડ કરું, ઓહો મારી તો 6 સેન્સ ખુલી ગઈ છે, પણ એ નોર્મલ છે. બાકી પ્રાણીઓની તો ઓલરેડી ખુલેલી જ છે. આપણે એ સ્ટેપમાં હજી શરૂઆત થઈ. તો પહેલું જ તમારું ઇન્ટેન્શન સારું થઈ જશે, તમને કોઈ પણ ઘટનાઓની પહેલેથી જ આભાસ મળવાનું શરૂ થઈ જશે. થર્ડ વસ્તુ એ થશે મણિપુર ચક્રના ખુલવાથી કે તમારી અંદર જે મોહ છે એ જતો રહેશે. હું અને મારાપણાનો જે ભાવ છે ને એ જતો રહેશે. વાહ. હવે નાથજી, આપે આ જે વાત કરી એ એક સાધુ જે તપશ્ચર્યા કરે છે એની વાત છે. હવે જે દર્શક મિત્રો સાંભળે છે, જે સંસારી છે, યંગ છે, તો હવે એને કોઈ સાધના કરવી છે
અને એમાં ખાસ તો અત્યારે એક એવું પ્રશ્ન બધા બોલાતો હોય છે કે મારું મન કાબુમાં નથી. મન અને મન વિશે તો ઘણું કહેવાયેલું છે. મનને વાંદરા સાથે પણ સરખાવાયેલું છે. મન મરકટ છે. તો જે મનની સ્થિતિ ડામાડોળ છે, જે સ્થિરતા નથી અનુભવાતી, તો એના માટે સંસારી વ્યક્તિ છે એને તમે કઈ સાધના તમારી દ્રષ્ટિએ યોગ્ય છે? આપણા આશ્રમની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ સાધનાની પ્રશ્નોત્તરી લઈને આવે છે તો હું સામે એમને જ ઘણા બધા પ્રશ્ન પૂછું છું, જેથી કરીને હું એમની પ્રકૃતિને તપાસી શકું. હર દવા હર કોઈ માટે નથી હોતી, અને આયુર્વેદ ખાસ એવું માને છે કે કેળું છે તો કેળું છે જ, બરાબર, પણ જો એ તમે સવારે ખાઓ છો ને તો એ સોના જેટલું ગુણકારી છે. એને બપોરે ખાધું મધ્યાહન સમયે તો એ ચાંદી જેટલું ગુણકારી છે. એનું એ જ કેળું તમે રાત્રિ સમયે કાઢું એને ખાવાનો તમારા શરીર ઉપર પ્રભાવ જાણે તમે લોખંડ ખાધું. લોઢું ખાવાને અને પચાવવાને જેટલી તાકાત લાગે ને એટલી તાકાત તમારા શરીરને એ કેળું પચાવવામાં લાગશે. શું કામ? સમય બદલી ગયો. તો વસ્તુ તો એક જ છે. ચણા અલગ અલગ સમયે ખાઓ તો તમારા શરીરમાં અલગ અલગ પ્રભાવ આપશે. એવી જ રીતના સાધનાનું પણ છે. તો હર સાધનાનો એક સમય હોય છે. બીજું, હર વ્યક્તિની પોતાની એક પ્રકૃતિ હોય છે. આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ, અને હર વ્યક્તિ પોતે ઇટ સેલ્ફ ગુરુ જ છે, તો બીજાને શિખામણ, સલાહ ને માર્ગદર્શન આપવામાં એવું થઈ ગયું છે કે બ્લાઇન્ડલી અનુસરણ, ભીડ એકબીજાને ફોલો કરી, અને જ્યાં ભીડ જાજી છે ત્યાં ઓર લોકો ગળદીથી ગળદી ભેગી થતી જાય. મારા માટે છે કે નહીં એ જાણ્યા વગર જ એનું અનુસરણ કરે છે. તો હું આગ્રહ એવો રાખું કે પહેલાં તમારી પ્રકૃતિને તપાસો. હર વ્યક્તિ ધ્યાન માટે નથી, હર વ્યક્તિ મંત્ર જાપ માટે નથી. કોઈ બહિર્મુખી વ્યક્તિ છે એને હું ધ્યાન કરવા બેસાડું તો એનાથી કેમ થશે? તો એની લાઈફ લોંગ સ્ટ્રગલ તો ધ્યાન કરવામાં એની પ્રકૃતિની સાથે જ રહેશે. તો એ ધ્યાન ક્યારે કરશે? ધ્યાન નહીં કરી શકે. એવું લાગે કે હું 25 વર્ષથી ધ્યાન કરું છું, પણ 25 વર્ષથી ધ્યાન કરવાની સ્ટ્રગલ કરું છું. કેમ? કેમ કે હું એક બહિર્મુખી વ્યક્તિ છું. તો પ્રકૃતિ મારી દ્રષ્ટિમાં સૌથી મેઇન છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો એ હોવો જોઈએ કે જ્યાંથી તમારો અત્યારે નેચર છે, જે પ્રાણ અને પ્રકૃતિ કહીને સાથે જાય. તો અત્યારે મારી જે પ્રકૃતિ છે એને અનુરૂપ સાધનાઓ મારે કરવી જોઈએ. રજોગુણી વ્યક્તિ છે, તમોગુણી વ્યક્તિ છે, સતોગુણી વ્યક્તિ છે. આને બધાનો આહાર પણ અલગ છે, આ બધાની વિચારધારા પણ અલગ છે, લાઈફસ્ટાઈલ અલગ છે. તો આ બધા માટે સાધના પણ અલગ અલગ છે. જી બિલકુલ. આપની વાતમાં ધ્યાનનો ઉલ્લેખ આવ્યો એટલે આપણે થોડું આપ અહીંયા ધ્યાન શિબિર પણ કરાવવા જઈ રહ્યા છો. જી. તો હવે જો ધ્યાન છે એના વિશે તો એટલું બધું કહેવાયેલું છે. ઇવન વિજ્ઞાન ભૈરવ તંત્રમાં 112 ધ્યાન પદ્ધતિની 112 ધ્યાન પદ્ધતિની વાત છે. આપે કહ્યું એમ કદાચ વ્યક્તિગત પ્રકૃતિ આધારે પણ હશે. અમુક ધ્યાન છે દ્રષ્ટિ આધારિત છે, ત્રાટક વગેરે. અમુક છે ધ્વનિ આધારિત છે, અમુક જ્ઞાન આધારિત છે. એટલે ધ્યાનના પણ એટલા બધા પ્રકારો છે. એક શબ્દ છે પણ એની પાછળ ઘણું બધું છે. અને ધ્યાન જે છે એ હવે ઘણા એમ કે છે ધ્યાન કરવાનું છે, ધ્યાન સહજ થઈ જાય છે. તો આપ જે ધ્યાન પદ્ધતિ લોકોને આપી રહ્યા છો એ શું છે? હું ધ્યાન માટે પહેલી જ જે શિબિર જે વ્યક્તિ કરશે ને એને હું ધ્યાન માટે ખાલી પ્રિપેર કરું છું. જેમ નદીમાં નાહવા માટે જાઓ એટલે પહેલાં આપણે પગ બોળીએ, કિનારે થોડી વાર ઊભા રહીએ, આપણા બોડીને એના માટે પ્રિપેર કરીએ કે બ્રેઇનને પણ ડેવલપ કરવું પડશે. હવે હું પાણીમાં ઉતરવા માટે જઈ રહ્યો છું, તો એ પેલા પ્રિપેરેશન જરૂરી છે. આપણે ત્યાં એક કન્સેપ્ટ છે એકાગ્રતા, શબ્દ છે એકાગ્રતા, મને ફોકસ, અને એક છે જાગ્રતતા. તો ધ્યાન છે ને એ જાગ્રતતા લાવે છે, એકાગ્રતા પણ લાવે છે. પણ ધ્યાન ઇટ સેલ્ફ શૂન્ય, કશું ન હોવું એનું નામ ધ્યાન છે. અને તમારી એકાગ્રતા વધે, ફોકસ વધે લાઈફમાં, અથવા તો તમે વધારે જાગૃત બનો, તો એ વસ્તુ એની બાય પ્રોડક્ટ છે. એના ઉપર મતલબ સ્પેશિયલી એના માટે ધ્યાન કરવાની જરૂર નથી. ધ્યાન કરતાં કરતાં તમારી અંદર આ 2 ગુણ તો આમ જ ડેવલપ થઈ જશે. નાથજી, આમાં ધ્યાનમાં એવું કહેવાય છે ખાસ તો શરીરની સ્થિરતાનું પણ મહત્વ અપાયું છે. અને એવું કહેવાય છે હવે અત્યારે તો આપણે લોકોની વચ્ચે ધમધમાટની વચ્ચે રહીએ છીએ. પેલા જંગલમાં રહેતા એક વસ્તુ અલગ હતી. હવે અત્યારે એવું કહેવાય છે કે તમારે પહેલાં તો બેસો, પછી 1 કલાક 2 કલાક 3 કલાક જેવા વ્યક્તિની કેપેસિટી, ત્યારે તો એના વિચારો હજી ઓછા થશે. હજી ધ્યાનની તો વાત જ નથી. 100%. તો થોડુંક હવે એ પણ સમજવું છે કે હવે થોડા પ્રિપેર થાય છે સાધક, તો એને પ્રિપેરેશન માટે શરીરની સ્થિરતા કેટલી અગત્યની છે
અને એ શું ધ્યાનની શરૂઆત ક્યાંથી થાય છે? બહુ જ પાયાની જરૂરિયાત છે ધ્યાન માટે શરીરનું સ્થિર હોવું. આપણા બોડીનું સીધું કનેક્શન આપણા માઇન્ડ સાથે છે. જેનું જેટલું શરીર સ્થિર એટલો જ એનું મન સ્થિર છે. તમે વ્યક્તિને ભલે પર્સનલી ના ઓળખતા હોય પણ જુઓ, એ બેઠા બેઠા પગ ચલાવી રાખે છે, ઘડી ઘડી આમ પોતાને મૂવમેન્ટ આપવી પડે છે, સમજો એના મનથી પણ ચંચલ છે. જે મનથી સ્થિર હશે એ સ્થિર શરીરથી બેસી પણ શકશે. તો વાયસા વર્ષા છે. તમારું મન તમારે કંટ્રોલમાં લાવવું છે તો બોડીને સ્થિર કરવું જ પડશે. તો પ્લે હાઉસ જેવું છે. કદાચ તમે જો ધ્યાનની જર્ની શરૂ કરો છો અને એનું એજ્યુકેશન લો છો તો પ્લે હાઉસ જેવું છે કે તમારે પહેલાં તમારું બોડી સ્થિર કરવું પડશે. શરીર સ્થિર થશે, શરીર શુદ્ધ થશે આહાર દ્વારા જ, ત્યારે મન ઉપર કામ કરવાનું શરૂ કરી શકશે. મન ઉપર કામ કરીએ અને મનને સ્થિર કરીએ, શૂન્ય અવસ્થામાં લાવીએ. અથવા તો હું એવું નથી માનતી કે ધ્યાન ત્યારે જ કરવું જ્યારે વિચાર શૂન્ય થઈ જાય, બરાબર. વિચારવું એ મનનો સ્વભાવ છે. તમે શરૂઆતમાં જ એની સાથે ફાઇટમાં લાગી જશો કે નહીં વિચાર તો આવવા જ ન જોઈએ, તો ધ્યાન ક્યારેય થશે નહીં અને બધી મહેનત ખાલી મનની સાથે એને હરાવવામાં જ લાગેલા રહેશો. તો વિચારવું એ એનો સ્વભાવ છે. જો મનુષ્ય વિચાર ન કરી શકતો હોત તો હજી આપણે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવતા હોત આજની તારીખે પણ. તો આટલાથી અહીંયા સુધી પહોંચ્યા છીએ આપણી વિચારવાની ક્ષમતાના લીધે. બાકી બધા પ્રાણી જગતથી મનુષ્ય અલગ જ એટલે છે કે એની પાસે વિચાર છે. તો વિચારને બંધ કરી દેવા માટે ધ્યાન નથી. વિચાર તો બી આવશે. સત્પુરુષોને, સાધુ સંતોને પણ વિચાર આવે છે. એની ફ્રિકવન્સી અને ક્વોલિટી ડિફરન્ટ હોય છે. તો મારું રિસીવર ચેન્જ કરીશ ને તો મને બ્રહ્માંડમાંથી એવા જ ઉર્જાવાળા વિચારો હું રિસીવ કરીશ. સારા પ્રકારના, સારી ક્વોલિટીના વિચાર મને આવશે. તો શરીર સ્થિર, મન સ્થિર, અને પછી ક્યાંક જઈ અને હું શૂન્ય અવસ્થામાં આવીશ. એટલે પછી આત્માના ક્ષેત્રમાં પ્રવેશવાનું છે. આ 3 જ પગથિયા છે. પહેલું દેહ, પછી મન અને પછી આત્મા. આટલા 3 પગથિયા પાર કરી અને પરમાત્માના ક્ષેત્રમાં આવી શકાય છે. જી, જ્યારે મિત્રો ખાસ તો સાધુ સંતો વાત કરતા હોય ત્યારે આપણે સાંભળીને તો એમ થાય કે ખૂબ સરળ છે, આપણે આરામથી કરી શકીશું. પણ જે વિચારની વાત કરીએ, વિચારનો જથ્થો જેટલો હોય છે કે એ પ્રેક્ટિસ કરતાં અને ખાસ એ પણ સમજવું છે કે હવે તમે ધ્યાનની પ્રેક્ટિસ કરતાં એક સ્થિતિમાં આવી જાઓ છો. હવે એક અનુભવ એવો પણ છે કે જ્યારે ધ્યાન લાગવા લાગે છે, બહારનું ફીકું લાગે છે, હવે એક તમારી અંદર ઉર્જાનો અનુભવ થાય છે. હવે જેવો ઉર્જાનો અનુભવ થાય છે ધ્યાનના કારણે, તો પાછા ત્યાંથી તમે કીધું ક્વોલિટી વિચારો, એટલે અલગ વિચારો એવા આવે છે કે હવે તમને એમ થાય કે હવે હું આ પેલું કરી લઉં, કારણ કે હવે એક ઉર્જા શક્તિ, પ્રાણ શક્તિ વધી. ઘણા લોકોને ધ્યાનની ઉર્જા વધે તો એને કામની ઉર્જા વધે છે, કામ શક્તિ વધે છે. તો થોડુંક એ સમજવું છે કે હવે તમે એક ધ્યાનની પારાશીસીમાં આવી ગયા છો તો પછીની અવસ્થાઓ શું હોય છે ને ત્યાં કેવા કેવા પ્રશ્નો આવી શકે, ત્યાં શું ધ્યાન રાખવું? મનુષ્ય એક વહેમમાં આવી જાય છે કે મારી પાસે હવે પાવર્સ છે, તાકાત છે, ઉર્જા છે. તો એ એક શીશી છે, એક ઇન્જેક્શન જેટલું છે. જેમ તમને તાવ આવ્યો ને ડૉક્ટરે તમને ઇન્જેક્શન આપ્યું થોડી વાર માટે તો સારું જ લાગશે, પણ એનો યુઝ એટલા માટે નથી કરવાનો કે ફર્ધર સાધના છોડી અને હું બીજી બધી દિશામાં ભાગું. એનો યુઝ મને આગળ સાધનાની જે કઠિનાઈઓ આવવાની છે ને ત્યારે મને બેકઅપ તરીકે કામ આવવાનું છે. તો એનો આપણે અત્યારે હું જેટલા લોકોને જોઉં છું, થોડું પણ એનર્જી મળવાનું શરૂ થાય, થોડું પણ કંઈક પ્રાપ્ત થવાનું શરૂ થાય તો એ બીજી ફિલ્ડમાં દોડી જશે. એ સાધનાના ક્ષેત્રમાં એ ઉર્જાનો ઉપયોગ નથી કરતા. જો મોક્ષ માર્ગી છું તો મને એ ઉર્જા જ્યાં સુધી કામ લાગવાની છે જ્યાં સુધી મારું અંતિમ લક્ષ્ય પામી ન લઉં. તો આ મને મળી એટલા માટે છે કે આગળનો પડાવ અઘરો છે. તો એના માટે ઉપયોગમાં લેવા માટેની વસ્તુને આપણે જનરલી લોકોને પ્રેડિક્શન કરવામાં, મારા ઇન્ટ્યુશન્સ શેર કરવામાં, મારા ઈગોને થોડું ઓર સેટિસ્ફાઈડ કરવા કે નહીં હું તો કંઈક છું એવું વિશેષ સાબિત કરવામાં આમાં જ ખર્ચી નાખીએ છીએ. તો સાધના માટે એવું કહેવાય છે કે પહેલાં લોક સુધરે અને પછી પરલોક સુધરે. લોક સુધરવાનું શરૂ થાય ને ત્યાં આપણે હાથ ઊંચા કરી દઈએ હવે તો કાંઈ જરૂર જ નથી, પામી જ ગયા છીએ. તો આવા સાધકોની સ્થિતિ મોટા ભાગે એવી હોય છે કે ધોબિકા કુટ્ટાના ગરકાના ગાટકા, પછી એ બંને બગડે છે. એનું લોક પણ બગડે છે અને એનો પરલોક પણ બગડે છે. કેમ કે એને પોતાના માઇન્ડની અંદર એવું સમજી લીધું છે કે મેં પામી લીધું. હું અહીંથી વૈષ્ણવ દેવી ચડીને જાઉં છું ને તો વચ્ચામાં ધર્મશાળાઓ આવે છે, ઘણી સુવિધાઓ પણ છે રસ્તામાં યાત્રિકો માટે, પણ હું એને જ તીર્થસ્થાન સમજીને ત્યાં જ સ્ટોપ થઈ જઈશ તો ક્યારેય જે મુખ્ય ધામ છે ત્યાં સુધી નહીં પહોંચી શકું. પણ આ થવાનો કારણો એવા છે કે ક્યારેય કોઈ ઝલક મળી નથી,
અને અચાનક કારણ કે થોડીક ધ્યાનની સ્થિતિ આવે તો થોડીક વચન સિદ્ધિ પણ આવે છે. વચન સિદ્ધિ આવશે. સ્થિરતા, એકાગ્રતા. વચન સિદ્ધિનું પ્રાયોરિટી એ આપવાની છે કે ત્યારે મારો મૌન થવાનો સમય આવી ગયો છે. અચ્છા. પણ અચ્છા, હું તો વચન સિદ્ધ છું તો હવે હું જે બોલીશ એ થશે. કર્મના બંધનમાંથી બાકાત નથી થઈ જતી વચન સિદ્ધિ આવવાથી. સારું બોલીશ તો બી અને ખરાબ બોલીશ તો બી મારા ખાતામાં લખાશે. કર્મ મને લાગુ જ પડવાનું છે. તો જાગૃત સાધક એને કહેવાય કે વચન સિદ્ધિ છે એવું ખ્યાલ પડ્યો, એ મૌન થઈ જશે. બિનજરૂરી ક્યારેય નહીં બોલે. કોઈની લાઈફમાં તકલીફ છે એ એના કર્મોને આધીન તો છે જ. મને જો એમાં નિમિત્ત બનાવવામાં આવે ને તો જ મારે એમાં ઉતરવું જોઈએ. નહીં તો રામ પણ આવ્યા, કૃષ્ણ પણ આવ્યા, આ ધરતીમાં હજારો ઋષિમુનિઓ આવ્યા, લાખો કરોડો સાધુ સંતો સાધકો થઈ ગયા, યોગીઓ થઈ ગયા. જગતમાંથી દુઃખ ખતમ થયું જ નથી. તો મને જગત માતા બનવા કરતા વિચારવું એ જોઈએ કે હું પોતે એક આત્મા આ ધરતી ઉપર છું, તો મારું પહેલા હોમવર્ક પૂરું કરું પછી બીજાને સહયોગી થઈ શકું ને. હું મારું પુસ્તક બંધ કરી અને હું બીજાના પુસ્તક વાંચવા માંડીશ તો મારી યાત્રા તો સ્ટોપ થઈ અને અધૂરા જ્ઞાન સાથે મેં જેટલા બી લોકોને સલાહ આપી એને પણ મેં ગેરમાર્ગે દોરી દીધા. એ પણ ક્યારેય મુખ્ય ધામ સુધીની યાત્રામાં નહીં જાય, એ પણ ધર્મશાળામાં વચ્ચે જ રોકાઈ જશે. એટલે તો નાથજી એવું થાય ને કે ઉલટાનું ઉર્જા જે મળી તેનો દુરુપયોગ થઈ ગયો. હવે તમે સ્થિતિ હતી એના કરતાં પણ કદાચ નીચે આવી જશો ને. કેમ કે હવે તમે કંઈ નહોતું આવડતું એ સ્થિતિમાં બી નથી અને તમે કમ્પ્લીટ છો એ સ્થિતિમાં બી નથી. હવે અધવચ્ચે ક્યાંક લોલકની જેમ લાઈફ ટાઈમ ડોલવાનું રહેશે. તો સાધક અને સાધક શબ્દ જ એના માટે છે. અર્જુનને માછલીની ખાલી આંખ દેખાતી હતી ત્યારે એના ગુરુએ ડિસાઈડ કરીને કીધું હતું કે તારે ધનુર્ધારી બનવાનું છે. એ અર્જુનની ચોઈસ નહોતી. એને એડમિશન ગુરુકુલમાં લીધું ત્યારે એ ડિસાઈડ કરવાવાળો અર્જુન પોતે નહોતો કે હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનું. અત્યારે સાધકો પોતે ડિસાઈડ કરીને જ આવે છે કે મને આ ને આવું અને આના માટે શીખવું છે. બિલકુલ. તો એ જનરલી એવું હોય છે. આપણા સનાતનમાં તો એવું જ હોય છે કે ગુરુ તમારી લાયકાત માપી અને તમને વિદ્યા આપે. દ્રોણાચાર્યના જ સગા પુત્ર અસ્વસ્થામાં હતા, એને અમુક વિદ્યાઓ માટે લાયક નથી એવું સમજીને ના આપીને એને પુત્ર તરીકે જીત કરીને સ્વીકાર્યું. તો અંતમાં એનું પરિણામ પણ આપણે જોયું જ છે. તો પાત્રતા વગરનું જે જ્ઞાન છે એ આ રીતે નુકસાન કરે છે. તો એ આપણા ગુરુઓને ડિસાઈડ કરવા દેવાય કે આ માટીમાંથી શું બનાવવું છે, વાટકો, ઘડો, દીવો શું બનાવવું છે એને ડિસાઈડ કરવા દેવાય. હું જ મારી શક્તિઓનું પ્રદર્શન કરવા માંડું તો હું આવી રીતના ગેરમાર્ગે જ જઈશ. તો આનાથી પણ સમજણ મળે છે કે ભાઈ સાધના માર્ગમાં ગુરુનું જે મહત્વ છે અનેરું છે. ભલે સાધકને અનુભવ થાય ને એને ખ્યાલ આવે અથવા ભ્રાંતિ થાય કે રસ્તામાં સ્ટ્રીટ લાઇટો છે એને પકડીને હું સુરત છે એવું તો થોડી સમજી શકીશ. અને જો સ્ટ્રીટ લાઇટને જ મહત્વતા આપી દઈશ તો સૂરજને ક્યારેય જોઈ નહીં શકું, એની નજીકે નહીં પહોંચી શકું. વાહ. અને નાથજી, હું આપનું આપ જે ધ્યાન સાધના શિબિર અહીંયા આશ્રમ પર કરાવવાના છો એનું હું જે વિગત છે વાંચતો હતો તેમાં 3 વસ્તુ સરસ હતી, એમ કે શાંતિ, પ્રસન્નતા અને સંતુલન. બિલકુલ. મેં જે કહ્યું કે હું પ્રિપેર કરવા માંગુ છું ધ્યાન માટે, તો અત્યારે જેવી લાઈફસ્ટાઈલ અત્યારે કલિકાલની અંદર જે લોકો જીવે છે તો એમાં કંઈ ન મળતું હોય ને તો એ આ 3 વસ્તુઓ છે કે બધું છે પણ મનની અંદર શાંતિ નથી. આપણી 1 થી 2 પેઢીઓ પહેલાં એ લોકો પાસે સુવિધાઓ ઓછી હતી પણ સુખ જાજા હતા. અને અત્યારની સ્થિતિમાં મનુષ્યો પાસે સુવિધા પુષ્કળ સુવિધા છે પણ સુખ શાંતિ બિલકુલ નથી. તો હું પ્રયત્ન એવા કરું છું કે મનુષ્યને એની અંદર શાંતિની પ્રાપ્તિ થાય. તો એના માટે એને કેદારનાથને અહીંયા રીલ્સો બનાવવા માટે ભાગવું ભટકવું ના પડે. હું જ્યાં બેસું ત્યાં જ મારી અંદર શાંતિ મને પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરી રહી છું. અને આવનારા યુગની અંદર આપણી જનરેશન, તમારી જનરેશન હજી એ ધર્મ સાથે જોડાયેલી છે પણ તમારી આવનારી પેઢી જો ધર્મ સાથે નહીં જોડાય તો તમે જે ડિપ્રેશન, પ્રેશર, સ્ટ્રેસ ફીલ કરો છો એનાથી 10 ગણો તમારી આવનારી પેઢી કરવાની છે. એની માટે છેલ્લે કોઈ એવી જગ્યા જ નહીં હોય જ્યાં જઈ અને એ પોતાની જાતને ડિટોક્સ કરી શકે, શાંતિ મેળવી શકે, સ્થિરતા લાવી શકે થોડી ઘણી પોતાની અંદર. એવું કોઈ સ્થાન બને એવી આશયથી કરું છું. અને બીજો જે મુદ્દો છે પ્રસન્નતા. જી. એટલે એ પણ આમ તો બધા ઇન્ટરકનેક્ટેડ છે, શાંતિ, પ્રસન્નતા અને સંતુલન. હા. એટલે પ્રસન્નતા અત્યારે તો મારી દ્રષ્ટિએ તો એ
વધારે અગત્યનો એટલે મુદ્દો છે કે જેની પાસે ભૌતિક સુવિધાઓ છે એને પણ પ્રસન્નતા નથી, જેની પાસે નથી એનું તો સમજી શકીએ કે ભાઈ નથી. બહોળી માત્રામાં તમારી પાસે જ્યારે વસ્તુઓ હોય ને એટલે તમને એ પ્રસન્ન નહીં કરી શકે. તમારી પાસે જે વસ્તુનો એક્સેસ છે ને એની વ્યર્થતા તમને ઝડપથી સમજાશે. જેમ હું શ્રી વિદ્યા માટે પણ કહું છું, ભોગ અને મોક્ષ આપનારી છે. તો ભોગ એટલે એવો નહીં કે તમને એ ભોગમાં ડૂબાડી દેશે. ભોગ એટલે તમને એની વ્યર્થતા સમજાશે. તો આજ તમારી પાસે વિપુલ પ્રમાણમાં ખૂબ માત્રામાં સુવિધાઓ છે, પણ છતાંય એનાથી ખુશી નથી, એ સમજાઈ ગયું ને. તો હવે તમે ફર્ધર વિચારશો કે તો હવે શું કરું પ્રસન્નતા માટે, શું બીજું હોવું જોઈએ, એ હવે સમજાશે. આજથી 10 વર્ષ પહેલાંના લોકો જે સંઘર્ષ કરતા 2 ટાઈમ જમવા માટે, એને કદાચ એમ વાત કરો તો એને મગજમાંય ના બેસે, કેમ કે એનો સંઘર્ષ એ હતો કે મારા પરિવારનું પહેલાં ભરણ પોષણ થાય. એ જ વસ્તુ એને પ્રસન્નતા આપી શકતી હતી કે મારાથી મારું કર્તવ્ય થઈ ગયું, મારા બાળકો 2 ટાઈમ વ્યવસ્થિત જમી લીધા. તો જે સ્થાન ઉપર છો ને ત્યાંથી પણ પ્રસન્નતાના માપદંડ નક્કી થશે. જેની પાસે બધું જ છે એ હવે એવું નથી વિચારતો કે મને 10 લાખ રૂપિયા ઓર વધારે મળી જાય તો હું પ્રસન્ન થઈ જાઉં. નહીં, એને જોયા ખૂબ પૈસા જોઈ લીધા છે, તો હવે એને પ્રસન્નતા માટે પૈસા જરૂરી નથી, હવે એને કંઈક ફર્ધર કંઈક જોઈએ છે. તો ખુશી પણ અકારણ અને તમારી અંદરથી આવતી હોવી જોઈએ. જો મેં તમારી ઉપર ડિપેન્ડન્સી રાખી, મોબાઈલ ઉપર રાખી, ટીવી ઉપર રાખી, મારી આસપાસ મારા મિત્રોની વર્તુળ ઉપર રાખ્યું, મારા પરિવાર ઉપર ડિપેન્ડન્ટ રહી મારી ખુશી માટે કે ભાઈ આ વ્યક્તિઓ આવું કરે તો હું ખુશ થાવ, તો હંમેશા માટે હું દુઃખી છું એ નક્કી વાત છે. હંમેશા દુઃખી રહીશ. એટલે કન્ડિશન્સ છે તો ક્યારેય ફૂલફિલ થવાની તો નથી જ. બધી કન્ડિશન મારા ફેવરમાં હોય એવું જરૂરી નથી. તો પ્રસન્નતા એવી વસ્તુ છે, આંખ બંધ કરો અને આમ જ પ્રસન્ન. કારણની જરૂર ના હોવી જોઈએ. એટલે કાર્ય કારણથી પરની પ્રસન્નતાની વાત છે. વસ્તુ મળી જાય ને પ્રસન્ન થાય એની વાત નથી. એ તો ક્ષણભર જતી રહેશે.